સગા છે તેનું મૃત્યુ થયું છે. શું પ્રાથમિક તપાસમાં આપની માહિતી બહાર આવી છે? એસપીપી હોસ્પિટલમાં જે ઘટના બની અને એ બાબતે જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે જાણ થતાં ઇમિડિયેટલી 3 ડોક્ટર્સ કે જે પલ્મોનરી યુનિટ સિવાયના જે 3 ડોક્ટર્સ છે એ ડોક્ટર્સની એક કમિટી બનાવવામાં આવી છે અને એ ડિટેલ્સ ઇન્ક્વાયરી કરેલી છે. અત્યારે કમિટીએ એકદમ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે અને પ્રાથમિક રિપોર્ટ આપણે અત્યારે મીડિયાને પણ ઉપલબ્ધ કરાવ્યો છે. એ સિવાય જ્યારે ડિટેલ્સની ઇન્ક્વાયરી કરશે એમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે, લેબ રિપોર્ટ છે, એમની ટ્રીટમેન્ટ્સમાં શું આપી, શું પ્રોસિજર થઈ, એ બધી ડિટેલ્સ આવરી લઈ અને કમિટી પોતાનો ડિટેલ રિપોર્ટ એના પેપર સાથે આપશે અને જરૂર જણાય તો આપણે એમાં થર્ડ પાર્ટી અન્ય ડોક્ટર્સના એ પરત્વે આપણે ઓપિનિયન પણ મેળવીશું. પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે એ મુજબ 70 વર્ષની ઉંમરના એક પેશન્ટ 21 ફેબ્રુઆરીના રોજ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા, ક્રિટિકલ હાલતમાં હતા અને એમને પલ્મોનરી મેડિસિન યુનિટમાં દાખલ કર્યા હતા. એમને ઇમિડિયેટલી એમના સીટી સ્કેન્સ ને બધું કરવામાં આવ્યું હતું. એમાં એમને ફેફસામાં ન્યુમોનિયાનું નિદાન થયું હતું અને ત્યારબાદ એમને બ્રોન્કોસ્કોપીની જરૂરિયાત ફીલ થયેલી. એ વખતે એમના જે સગા હતા એમની સંમતિ લઈ અને એમને બ્રોન્કોસ્કોપી કરવામાં આવેલી. એમાં એ પહેલા કાર્ડિયોલોજી, એનેસ્થેસિયા, પલ્મોનરી ફિટનેસ કરવામાં આવેલી અને 27 ફેબ્રુઆરીના રોજ એમને બ્રોન્કોસ્કોપીમાં લઈ જવા હોવાનો કમિટીએ પ્રાથમિક રિપોર્ટ આપેલો છે. કમિટીએ જે પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે એમાં બ્રોન્કોસ્કોપી દરમિયાન દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા અને બ્રોન્કોસ્પાઝમ થતા બ્રોન્કોસ્કોપી અટકાવીને એમને એનેસ્થેસિયા ટીમ દ્વારા મેડિકલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવેલું અને દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું રહેતા દર્દીને ઇમિડિયેટલી એનેસ્થેસિયા દ્વારા ઇન્ક્યુબેટ કરી મિકેનિકલ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવેલ. એમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા. એમને હાર્ટ ફેલ્યોર અને જે ઇન્ફેક્શનના સિમ્ટમ્સ જણાયેલા. રાત્રે પણ દર્દીના ધબકારા અનિયમિત થતા કાર્ડિયોલોજીસ્ટની સલાહ મુજબ દવાને આપવામાં આવેલી હતી. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો થયેલો અને ધીરે ધીરે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવામાં આવેલો અને પછી 1 માર્ચના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવેલો. ત્યારબાદ ઓક્સિજનનો સપોર્ટ પણ ધીરે ધીરે ઓછો કરવામાં આવેલો. દર્દીને બરોબર રેગ્યુલર થતા એમને પછી એમના દર્દીની વારંવાર રજૂઆત હતી એ પ્રમાણે કે એમને વોર્ડમાં લઈ જવામાં આવે. એટલે ત્યારબાદ દર્દીને 3 માર્ચના રોજ જનરલ વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ સાથે શિફ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ 4 તારીખના રોજ 4 માર્ચના રોજ અડધી રાત્રે દર્દીને શ્વાસમાં તકલીફ થતા અને ઓક્સિજન લેવલમાં ઘટાડો થતા તેમને રાત્રે 1 વાગે આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા અને ઓછો ઓક્સિજનને ધ્યાને રાખી એમને એનઆરબીએમ સપોર્ટ્સ પણ આપવામાં આવેલો અને એની જાણ પણ કરવામાં આવેલી હતી. દર્દીનું ઓક્સિજન લેવલ ની સાથે સાથે એમની આંખોમાં કાળાશ નોંધાતા નગરી હોસ્પિટલના ડોક્ટરને બોલાવીને એમની સલાહ મુજબ સારવાર કરવામાં આવેલી. જે કમિટીના જે પ્રાઇમરી રિપોર્ટમાં કહેવા મુજબ કે મેડિકલ ટર્મિનોલોજીમાં એને સબકન્થ કટાવેલ હેમ્બ્રેજ કહે છે, જે એન્ફ્લેટ્સ, હાઇપોક્સિયા, ડાયાબિટીસની જાણીતી કોમ્પ્લિકેશન્સ છે. પેશન્ટને ઇન્ક્યુબેશન પછી ઓક્સિજન લેવલ સુધાર્યા પછી ઓપ્થેલ્મોલોજીસ્ટની સલાહ પ્રમાણે સારવાર આપવામાં આવી અને સુધારો થયેલો હતો. દર્દીની હિમોડાયનેમિક કન્ડિશન અનસ્ટેબલ રહેતા જરૂરિયાત મુજબ સર્જિકલ, મેડિકલ અને નેફ્રોલોજીસ્ટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવેલો અને સગાને જાણ કરી ઇન્ક્યુબેશન કરવામાં આવેલ. મહત્તમ લાઈફ સપોર્ટ પછી પરિસ્થિતિમાં સુધારો ન થતા અને લગભગ સાંજે 4 વાગે ધબકારા ધીમા પડવા લાગેલા. ACLS માર્ગદર્શિકા પ્રમાણે એમને CPR આપવામાં આવેલો અને પરંતુ દર્દીની સ્થિતિ સુધરેલ નહીં અને કમનસીબે દર્દીને 4:46 વાગે એમને મૃત્યુ થવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે કમિટીનો રિપોર્ટ છે એ મુજબ સગાએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ આપવામાં આવેલી હતી. આ બાબતે ડિટેલ ઇન્ક્વાયરી ચાલુ છે. આ એકદમ પ્રાથમિક માહિતી છે. એના મેં જેમ કહ્યું એમ જે 3 ડોક્ટર્સ છે એમાં એક પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, બીજા પ્રોફેસર હેડ જનરલ સર્જરી અને એડિશનલ મેડિકલ છે અને ત્રીજા જે પ્રોફેસર અને હેડ માઇક્રોબાયોલોજીના છે. 3 પ્રોફેસર દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. જરૂર જણાય તો બીજી જે એલજી હોસ્પિટલના ડોક્ટર્સને પણ આમાં આપણે એને રિફર કરવામાં આવશે અને ખરેખર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, લેબ રિપોર્ટ, ટ્રીટમેન્ટ્સના તમામ રિપોર્ટ્સ
એ ધ્યાનમાં લેવામાં આવશે. દર્દીના સગાને પણ ફરીવાર એમની સાથે ટીમ જેમનું સંકલન કરી અને એમની જે પણ ફરિયાદ હતી એ ફરિયાદ સાથે કઈ રીતે એમાં શું ખરેખર શું બનાવ બન્યો છે, કોઈની જવાબદારી એમાં નક્કી કરવાની થાય છે કેમ, એ તમામ બાબતોની એક અલગ તટસ્થ તપાસ કરવામાં આવશે. સર, મોબાઈલ આઈસીયુ કે વોર્ડમાં લઈ જવા દેવા માટે પ્રતિબંધ છે ખરો? એમાં એવું છે, મોબાઈલ લઈ જવા માટે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આઈસીયુમાં બીજા પેશન્ટ્સને હાનિ ના પહોંચે એટલા પૂરતું આઈસીયુની અંદર નથી લઈ જવા દેવામાં. આ કિસ્સામાં જે સહી કરાવવામાં આવતી હોય છે, અલગ અલગ કાગળો પર સહીઓ લેવામાં આવતી હોય છે, આ કાગળનો ફોટો પણ પાડવા દેવામાં આવતો નથી. આ બાબત કેટલી? એ બાબતની ફરિયાદ છે, અમે એની તપાસ કરીશું. સંચાલિત હોસ્પિટલોમાં 2 રાઉન્ડ લેવાતા નથી, ખાસ કરીને એસવીબીમાં તો બિલકુલ જ નહીં. બીજી હોસ્પિટલમાં પંચિંગ કરીને ઘરે જતા રહે છે. આ બાબતે શું તપાસ? એ બાબત આપે જે ફરિયાદ કરી છે એમાં કોઈ જો સ્પેસિફિક હોય તો વિગતો હોય તો આપજો. અત્યાર સુધી અમારી પાસે એ પ્રકારની ફરિયાદ નથી આવી કે આનો રાઉન્ડ લેતી લેતો, કારણ કે રાઉન્ડ અમે જ્યારે પણ જઈએ ત્યારે પેશન્ટને પણ પૂછીએ છીએ અને જે એમના ડોક્ટર્સ હોય છે, ડોક્ટર જેની ટ્રીટમેન્ટ કરતા હોય છે એ રાઉન્ડ લઈ અને એની પાસેથી વિગતો મેળવતા. દર્દીના સગાએ સીસીટીવી ચેક કરી અને તપાસની માંગ કરી છે અને આ ઉપરાંત જે દર્દીઓ રજા લઈને ગયા છે તેમની પાસે પણ આ પ્રકારે ક્રોસ ચેક કરવા માટે જે દર્દીના સગા જે ડેટા જે રેકોર્ડ માંગશે એ આપણે એમને ઉપલબ્ધ કરાવીએ. સાહેબ, આજે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી કેટલા વિકાસના કામો મંજૂર કરાયા છે? સૌપ્રથમ તો આજે આ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી હતી અને જ્યારે હવે ટર્મ 10 માર્ચના રોજ પૂરી થવા આવી રહી છે ત્યારે સૌપ્રથમ તો હું મારી પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનો આદરણીય શીર્ષક નેતૃત્વ, દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી, આ તમામ લોકોનો જેમને મારામાં વિશ્વાસ મૂક્યો અને આ સૌથી મોટી જવાબદારી આપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની, એ માટે હું સૌનો આભાર માનું છું. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા એ દેશની 3જા નંબરની મહાનગરપાલિકા છે, જે સૌથી વાત કરીએ કે એનું વિશેષ બજેટ છે 3જા નંબરનું દેશમાં. આજની જે સ્ટેન્ડિંગ છેલ્લી કમિટી મળી હતી તેમાં લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે, 600 કરોડ કરતાં વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનો આજે ઐતિહાસિક મંજૂરી 2500 કરોડ કરતા કે જે એક નાના સિટી જેટલું બજેટ ધરાવે એનું એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે અને વૈશ્વિક કક્ષાએ વિકાસ થઈ રહ્યો છે અને આગામી જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં આવી રહી છે ત્યારે આપણે વાત કરીએ કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી થાય એ પ્રકારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેગ બનાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર આપણે વાત કરીએ કે નરોડાથી નારોલ એ આઇકોનિક રોડની મંજૂરી છે. સુભાષ બ્રિજ 240 કરોડના ખર્ચે આવનાર સમયગાળા દરમિયાન જે સુભાષ બ્રિજ આપણે વાત કરીએ કે ક્ષતિગ્રસ્ત જોવા મળતા તેને બંધ કરવામાં આવ્યો હતો, એને આજે આપણે વાત કરીએ કે તેની ટેકનિકલી પ્રોસેસ સંપૂર્ણ થતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર નવો સુભાષ બ્રિજ અને જે હયાત સુભાષ બ્રિજ છે તેનું સ્ટ્રેન્થનિંગ કઈ રીતે કરવું એ કામને 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. એ જ રીતે સિટીની અંદર અલગ અલગ પ્રિસેન્ટ આવેલા છે કે ગુજરાત યુનિવર્સિટી, એલડી એન્જિનિયરિંગ કોલેજ હોય, વિવિધ ભવનો આવેલા હોય તો એને એજ્યુકેશન પ્રિસેન્ટ કઈ રીતે ડેવલપ કરવું, એ જ રીતે હેરિટેજ પ્રિસેન્ટ હોય, ટેમ્પલ પ્રિસેન્ટ હોય, એવા લગભગ 250 કરોડના કામોને પ્રિસેન્ટ મંજૂરી આપવામાં આવી છે. જે રીતે કાંકરિયા લેક આવેલું છે, નજરાણું છે અમદાવાદનું, એ વસ્ત્રાપુર લેક, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન મહાનગરપાલિકામાં બનાવવા જઈ રહી છે, જેમાં ભારતના દરેક રાજ્યના જે પુષ્પો છે એની પ્રતિકૃતિ આ લોટસ ગાર્ડનની અંદર જોવા મળે, આમ લોકોના હેપીડેક્સ ઇન્ડેક્સ વધે એ રીતે સાઉથ બોપલની અંદર આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે લોટસ ગાર્ડન બનશે. એ જ રીતે અમારું જે CCRS જે કમ્પ્લેન છે, નગરજનો 155-303 ઉપર કમ્પ્લેન કરતા હોય છે, એને આધુનિક ડેવલપ
અમદાવાદ મહાનગરપાલિકા પહેલી દેશની મહાનગરપાલિકા બનશે જેની કે કમ્પ્લેન AI બેઝ આધારિત, અને આપણે વાત કરીએ કે ભૂતકાળમાં કમ્પ્લેન ક્લોઝ થઈ જતી હતી, એના બદલે આપણે વાત કરીએ કે બિફોર અને આફ્ટર, કામ થયા પહેલાનો ફોટો અને કામ થયા પછીનો ફોટો, આ બંનેનો આપણે વાત કરીએ કે અપલોડ થશે. અને AI બેઝ આધારિત આપણે વાત કરીએ કે CCRS ને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. આમ નારોલથી નરોડા હોય, પ્રિસેન્ટ હોય, તદ ઉપરાંત જંકશન ડેવલપમેન્ટ, આગામી સમયગાળા દરમિયાન 100 જંકશન ડેવલપ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી હતી. બીજા 25 જંકશનને ડેવલપ કરવા માટેના આવા અનેક વિકાસના કામો અલગ અલગ વોર્ડની અંદર આપણે વાત કરીએ કે પબ્લિક માટે હોલ બનાવવાનું હોય, UHC બનાવવાનો હોય, બ્રિજીસ બનાવવાના હોય, ફૂટપાથ બનાવવાના હોય, આવા 2500 કરોડ કરતા વધારે કામોને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવી છે. પરિણામે સિટીમાં આપણે વાત કરીએ કે જે સિટી જે રીતે આગળ જઈ રહી છે એની ગતિશીલતામાં અનેક ગણો વધારો થશે. અને જે સૌ મીડિયા મિત્રોએ આપના માધ્યમથી અહીંયા આગળ સ્ટેન્ડિંગમાં લીધેલા જે કામો છે એ નગરજનો સુધી પહોંચાડ્યા, તો આજે 2.5 વર્ષના અંતે જ્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી છે એ માટે હું તમામ મીડિયા કર્મીઓનો, જ્યારે આપણે વાત કરીએ કે શહેરના વિકાસ, સર્વાંગી વિકાસની અંદર સાથ અને સહકાર મને 2.5 વર્ષ દરમિયાન આપ્યો છે, એ તમામ ચેનલ મિત્રોનો અને તમામ મીડિયા કર્મીઓનો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સુભાષ બ્રિજ જે છે એ અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે કે ત્યાંથી મુખ્યત્વે ટ્રાફિક પસાર થાય છે. જે નાની મોટી ક્ષતિઓ જે તે વખતે સુભાષ બ્રિજમાં જાણ થઈ હતી, એટલે તાત્કાલિક ધોરણે આપણે કોઈ પણ જાનહાનિ કે બીજા પ્રશ્ન ના થાય એના કારણે આપણે ત્વરિત રીતે બંધ કરવામાં આવી હતી. એના પછી સુભાષ બ્રિજનું આખું સર્વે ફાઉન્ડેશન લેવલથી કરી અને આપણે ટેન્ડર કરવાનું આગળ નક્કી કરી અને કામગીરી કરવાની, હાથ ધરવાની નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 2 ભાગમાં આપણે કામગીરી કરવાના છે. જે હયાત બ્રિજ છે અત્યારે, એમાં જે સુપરસ્ટ્રક્ચર છે કે જ્યાં પ્રી સ્ટ્રેસ વાયરના ઇસ્યુના કારણે જે ઇસ્યુ થયો હતો, તો સુપરસ્ટ્રક્ચરને તોડી અને નવો સુપરસ્ટ્રક્ચર, જે સબસ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન છે એ સારી હાલતમાં, એટલે એનું સ્ટ્રેન્થનિંગ પ્લસ આજુબાજુ 2 નવી લેન એડ કરવાનું આખું કામગીરીનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. બીજા પ્રયત્ને ટેન્ડરમાં એજન્સી આવી અને આજે સ્ટેન્ડિંગ મને મંજૂરી આપવામાં આવે છે. જેમાં જે હયાત બ્રિજ છે એના સુપરસ્ટ્રક્ચરને રિપ્લેસ કરી અને જે સ્ટ્રેન્થનિંગ કરવાનું છે એનો સમયગાળો 9 મહિનાનો છે. એટલે 9 મહિનામાં જે હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી હયાત બ્રિજ ઉપર જે ટ્રાફિક થતો તે રાબેતા મુજબ ચાલુ કરી અને ટ્રાફિકનો ભારણ જે બીજી જગ્યાએ ડાયવર્ઝન કર્યું છે ત્યાંથી ઓછો કરવામાં આવશે. એનું 9 મહિનાની આખો સમયગાળો છે. એની સાથે સાથે 2 જે લેન એક્સ્ટ્રા એમાં એડ કરવામાં આવેલ છે એને 24 મહિનામાં આપણે કામગીરી કરવામાં આવશું, કારણ કે એમાં ફાઉન્ડેશન લેવલથી આખું કામગીરી કરવામાં આવી રહી છે. એમાં 232 કરોડનું જે ટેન્ડર હતું એમાં 1.37% અબવ આવી અને આપણે એજન્સીને આપે છે. એટલે અંદાજિત ભાવ છે લગભગ એટલા જ ભાવે ટેન્ડર કરી અને આપણે કામગીરી કરવામાં આવી રહી છે. 9 મહિના એટલે આવતા વર્ષે લગભગ શરૂઆતમાં 2027માં આપણે જે એક્ઝિસ્ટિંગ હયાત છે રિપેરિંગ કરીને ટ્રાફિક માટે ખુલ્લું મૂકશું અને 24 મહિનામાં જે નવી લેન છે એડ કરીને આપણે કામગીરી પૂર્ણ કરીશું. સગા છે તેનું મૃત્યુ થયું છે. શું પ્રાથમિક તપાસમાં આપની માહિતી બહાર આવી છે? એસપીપી હોસ્પિટલમાં જે ઘટના બની અને એ બાબતે જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે જાણ થતાં ઇમિડિયેટલી 3 ડોક્ટર્સ કે જે પલ્મોનરી યુનિટ સિવાયના જે 3 ડોક્ટર્સ છે એ ડોક્ટર્સની એક કમિટી બનાવવામાં આવી છે
અને એ ડિટેલ્સ ઇન્કવાયરી કરેલી છે. અત્યારે કમિટીએ એકદમ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે અને પ્રાથમિક રિપોર્ટ આપણે અત્યારે મીડિયાને પણ ઉપલબ્ધ કરાવ્યો છે. એ સિવાય જ્યારે ડિટેલ્સની ઇન્કવાયરી કરશે એમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે, લેબ રિપોર્ટ છે, એમની ટ્રીટમેન્ટ્સમાં શું આપી, શું પ્રોસિજર થઈ, એ બધી ડિટેલ્સ આવરી લઈ અને કમિટી પોતાનો ડિટેલ રિપોર્ટ એના પેપર સાથે આપશે. અને જરૂર જણાય તો આપણે એમાં થર્ડ પાર્ટી અન્ય ડોક્ટર્સના એ પરત્વે આપણે ઓપિનિયન પણ મેળવીશું. પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે એ મુજબ 70 વર્ષની ઉંમરના એક પેશન્ટ 21 ફેબ્રુઆરીના રોજ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા, ક્રિટિકલ હાલતમાં હતા અને એમને પલ્મોનરી મેડિસિન યુનિટમાં દાખલ કર્યા હતા. એમને ઇમિડિયેટલી એમના સીટી સ્કેન્સ ને બધું કરવામાં આવ્યું હતું. એમાં એમને ફેફસામાં ન્યુમોનિયાનું નિદાન થયું હતું અને ત્યારબાદ એમને બ્રોન્કોસ્કોપીની જરૂરિયાત ફીલ થયેલી. એ વખતે એમના જે સગા હતા એમની સંમતિ લઈ અને એમને બ્રોન્કોસ્કોપી કરવામાં આવેલી. એમાં એ પહેલા કાર્ડિયોલોજી, એનેસ્થેસિયા, પલ્મોનરી ફિટનેસ કરવામાં આવેલી અને 27 ફેબ્રુઆરીના રોજ એમને બ્રોન્કોસ્કોપીમાં લઈ જવા હોવાનો કમિટીએ પ્રાથમિક રિપોર્ટ આપેલો છે. કમિટીએ જે પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે એમાં બ્રોન્કોસ્કોપી દરમિયાન દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા અને બ્રોન્કોસ્પાઝમ થતા બ્રોન્કોસ્કોપી અટકાવીને એમને એનેસ્થેસિયા ટીમ દ્વારા મેડિકલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવેલું અને દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું રહેતા દર્દીને ઇમિડિયેટલી એનેસ્થેસિયા દ્વારા ઇન્ક્યુબેટ કરી મિકેનિકલ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવેલ. એમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા. એમને હાર્ટ ફેલ્યોર અને જે ઇન્ફેક્શનના સિમ્ટમ્સ જણાયેલા. રાત્રે પણ દર્દીના ધબકારા અનિયમિત થતા કાર્ડિયોલોજીસ્ટની સલાહ મુજબ દવાને આપવામાં આવેલી હતી. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો થયેલો અને ધીરે ધીરે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવામાં આવેલો અને પછી 1 માર્ચના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવેલો. ત્યારબાદ ઓક્સિજનનો સપોર્ટ પણ ધીરે ધીરે ઓછો કરવામાં આવેલો. દર્દીને બરોબર રેગ્યુલર થતા એમને પછી એમના દર્દીની વારંવાર રજૂઆત હતી એ પ્રમાણે કે એમને વોર્ડમાં લઈ જવામાં આવે. એટલે ત્યારબાદ દર્દીને 3 માર્ચના રોજ જનરલ વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ સાથે શિફ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ 4 તારીખના રોજ 4 માર્ચના રોજ અડધી રાત્રે દર્દીને શ્વાસમાં તકલીફ થતા અને ઓક્સિજન લેવલમાં ઘટાડો થતા તેમને રાત્રે 1 વાગે આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા અને ઓછો ઓક્સિજનને ધ્યાને રાખી એમને NRBM સપોર્ટ્સ પણ આપવામાં આવેલો અને એની જાણ પણ કરવામાં આવેલી હતી. દર્દીનું ઓક્સિજન લેવલ ની સાથે સાથે એમની આંખોમાં કાળાશ નોંધાતા નગરી હોસ્પિટલના ડોક્ટરને બોલાવીને એમની સલાહ મુજબ સારવાર કરવામાં આવેલી. જે કમિટીના જે પ્રાઇમરી રિપોર્ટમાં કહેવા મુજબ કે મેડિકલ ટર્મિનોલોજીમાં એને સબ કન્ટ્રાવેલર હેમરેજ કહે છે, જે એન્ફ્લેક્સ, હાઇપોક્સિયા, ડાયાબિટીસની જાણીતી કોમ્પ્લિકેશન્સ છે. પેશન્ટને ઇન્ક્યુબેશન પછી ઓક્સિજન લેવલ સુધાર્યા પછી ઓપ્થેલ્મોલોજીસ્ટની સલાહ પ્રમાણે સારવાર આપવામાં આવી અને સુધારો થયેલો હતો. દર્દીની હિમોડાયનેમિક કન્ડિશન અનસ્ટેબલ રહેતા જરૂરિયાત મુજબ સર્જિકલ, મેડિકલ અને નેફ્રોલોજીસ્ટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવેલો અને સગાને જાણ કરી ઇન્ક્યુબેશન કરવામાં આવેલ. મહત્તમ લાઈફ સપોર્ટ પછી પરિસ્થિતિમાં સુધારો ન થતા અને લગભગ સાંજે 4 વાગે ધબકારા ધીમા પડવા લાગેલા. ACLS માર્ગદર્શિકા પ્રમાણે એમને CPR આપવામાં આવેલો અને પરંતુ દર્દીની સ્થિતિ સુધરેલ નહીં અને કમનસીબે દર્દીને 4:46 વાગે એમને મૃત્યુ થવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે કમિટીનો રિપોર્ટ છે એ મુજબ સગાએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ આપવામાં આવેલી હતી. આ બાબતે ડિટેલ ઇન્કવાયરી ચાલુ છે. આ એકદમ પ્રાથમિક માહિતી છે. એના મેં જેમ કહ્યું એમ જે 3 ડોક્ટર્સ છે એમાં એક પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, બીજા પ્રોફેસર હેડ જનરલ સર્જરી અને એડિશનલ મેડિકલ છે અને ત્રીજા જે પ્રોફેસર અને હેડ માઇક્રોબાયોલોજીના છે. 3 પ્રોફેસર દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. જરૂર જણાય તો બીજી LG હોસ્પિટલના ડોક્ટર્સને પણ આમાં આપણે એને રિફર કરવામાં આવશે અને ખરેખર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, લેબ રિપોર્ટ, ટ્રીટમેન્ટ્સના તમામ રિપોર્ટ્સ એ ધ્યાનમાં લેવામાં આવશે. દર્દીના સગાને પણ ફરીવાર એમની સાથે ટીમ જેમનું સંકલન કરી અને એમની જે પણ ફરિયાદ હતી એ ફરિયાદ સાથે કઈ રીતે એમાં શું બનાવ બન્યો છે, કોઈની જવાબદારી એમાં નક્કી કરવાની થાય છે કેમ, એ તમામ બાબતોની એક
અલગ તટસ્થ તપાસ કરવામાં આવશે. સર, મોબાઈલ આઈસીયુ કે વોર્ડમાં લઈ જવા દેવા માટે પ્રતિબંધ છે ખરો? એમાં એવું છે, મોબાઈલ લઈ જવા માટે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આઈસીયુમાં બીજા પેશન્ટ્સને હાનિ ના પહોંચે એટલા પૂરતું આઈસીયુની અંદર નથી લઈ જવા દેવામાં. આ કિસ્સામાં જે સહી કરાવવામાં આવતી હોય છે, અલગ અલગ કાગળો પર સહીઓ લેવામાં આવતી હોય છે, આ કાગળનો ફોટો પણ પાડવા દેવામાં આવતો નથી. આ બાબત કેટલી? એ બાબતની ફરિયાદ છે, અમે એની તપાસ કરીશું. સંચાલિત હોસ્પિટલોમાં 2 રાઉન્ડ લેવાતા નથી, ખાસ કરીને એસવીબીમાં તો બિલકુલ જ નહીં. બીજી હોસ્પિટલમાં પંચિંગ કરીને ઘરે જતા રહે છે. આ બાબતે શું તપાસ? એ બાબત આપે જે ફરિયાદ કરી છે એમાં કોઈ જો સ્પેસિફિક હોય તો વિગતો હોય તો આપજો. અત્યાર સુધી અમારી પાસે એ પ્રકારની ફરિયાદ નથી આવી કે આનો રાઉન્ડ લેતી લેતો, કારણ કે રાઉન્ડ અમે જ્યારે પણ જઈએ ત્યારે પેશન્ટને પણ પૂછીએ છીએ, અને જે એમના ડોક્ટર્સ હોય છે, ડોક્ટર જેની ટ્રીટમેન્ટ કરતા હોય છે, એ રાઉન્ડ લઈ અને એની પાસેથી વિગતો મેળવે. દર્દીના સગાએ સીસીટીવી ચેક કરી અને તપાસની માંગ કરી છે, અને આ ઉપરાંત જે દર્દીઓ રજા લઈને ગયા છે તેમની પાસે પણ આ પ્રકારે ક્રોસ ચેક કરવા માટે જે દર્દીના સગા જે ડેટા જે રેકોર્ડ માંગશે એ આપણે એમને ઉપલબ્ધ કરાવીએ. સાહેબ, આજે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી કેટલા વિકાસના કામો મંજૂર કરાયા છે? સૌપ્રથમ તો આજે આ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી હતી અને જ્યારે હવે ટર્મ 10 માર્ચના રોજ પૂરી થવા આવી રહી છે, ત્યારે સૌપ્રથમ તો હું મારી પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનો આદરણીય શીર્ષક નેતૃત્વ, દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી, આ તમામ લોકોનો જેમને મારામાં વિશ્વાસ મૂક્યો અને આ સૌથી મોટી જવાબદારી આપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની, એ માટે હું સૌનો આભાર માનું છું. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા એ દેશની 3જા નંબરની મહાનગરપાલિકા છે, જે સૌથી વાત કરીએ કે એનું વિશેષ બજેટ છે 3જા નંબરનું દેશમાં. આજની જે સ્ટેન્ડિંગ છેલ્લી કમિટી મળી હતી તેમાં લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે, 600 કરોડ કરતા વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનો આજે ઐતિહાસિક મંજૂરી 2500 કરોડ કરતા કે જે એક નાના સિટી જેટલું બજેટ ધરાવે એનું એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે અને વૈશ્વિક કક્ષાએ વિકાસ થઈ રહ્યો છે, અને આગામી જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં આવી રહી છે, ત્યારે આપણે વાત કરીએ કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી થાય, એ પ્રકારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેગ બનાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે. જેની અંદર આપણે વાત કરીએ કે નરોડાથી નારોલ એ આઇકોનિક રોડની મંજૂરી છે. સુભાષ બ્રિજ 240 કરોડના ખર્ચે આવનાર સમયગાળા દરમિયાન જે સુભાષ બ્રિજ આપણે વાત કરીએ કે ક્ષતિગ્રસ્ત જોવા મળતા તેને બંધ કરવામાં આવ્યો હતો, એને આજે આપણે વાત કરીએ કે તેની ટેકનિકલી પ્રોસેસ સંપૂર્ણ થતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર નવો સુભાષ બ્રિજ અને જે હયાત સુભાષ બ્રિજ છે તેનું સ્ટ્રેન્થનિંગ કઈ રીતે કરવું, એ કામને 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. એ જ રીતે સિટીની અંદર અલગ અલગ પ્રિસેન્ટ આવેલા છે કે ગુજરાત યુનિવર્સિટી એલડી એન્જિનિયરિંગ કોલેજ હોય, વિવિધ ભવનો આવેલા હોય, તો એને એજ્યુકેશન પ્રિસેન્ટ કઈ રીતે ડેવલપ કરવું, એ જ રીતે હેરિટેજ પ્રિસેન્ટ હોય, ટેમ્પલ પ્રિસેન્ટ હોય, એવા લગભગ 250 કરોડના કામોને પ્રિસેન્ટ મંજૂરી આપવામાં આવી છે. જે રીતે કાંકરિયા લેક આવેલું છે, નજરાણું છે અમદાવાદનું, એ વસ્ત્રાપુર લેક, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન મહાનગરપાલિકામાં બનાવવા જઈ રહી છે, જેમાં ભારતના દરેક રાજ્યના જે પુષ્પો છે એની પ્રતિકૃતિ આ લોટસ ગાર્ડનની અંદર જોવા મળે, આમ લોકોના હેપીડેક્સ ઇન્ડેક્સ વધે, એ રીતે સાઉથ બોપલની અંદર આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે લોટસ ગાર્ડન બનશે. એ જ રીતે અમારું જે CCRS જે કમ્પ્લેન છે, નગરજનો 155-303 ઉપર કમ્પ્લેન કરતા હોય છે, એને આધુનિક ડેવલપ અમદાવાદ મહાનગરપાલિકા પહેલી દેશની મહાનગરપાલિકા બનશે, જેની કે કમ્પ્લેન AI બેઝ આધારિત, અને આપણે વાત કરીએ કે ભૂતકાળમાં કમ્પ્લેન ક્લોઝ થઈ જતી હતી, એના બદલે આપણે વાત કરીએ બિફોર અને આફ્ટર
કામ થયા પહેલાનો ફોટો અને કામ થયા પછીનો ફોટો, આ બંનેનો આપણે વાત કરીએ કે અપલોડ થશે. અને એઆઈ બેઝ આધારિત આપણે વાત કરીએ કે CCRS ને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. આમ નારોલથી નરોડા હોય, પ્રિસેન્ટ હોય, તદ ઉપરાંત જંકશન ડેવલપમેન્ટ, આગામી સમયગાળા દરમિયાન 100 જંકશન ડેવલપ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી હતી. બીજા 25 જંકશનને ડેવલપ કરવા માટેના આવા અનેક વિકાસના કામો અલગ અલગ વોર્ડની અંદર આપણે વાત કરીએ કે પબ્લિક માટે હોલ બનાવવાનું હોય, UHC બનાવવાનો હોય, બ્રિજીસ બનાવવાના હોય, ફૂટપાથ બનાવવાના હોય, આવા 2500 કરોડ કરતા વધારે કામોને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવી છે. પરિણામે સિટીમાં આપણે વાત કરીએ કે જે સિટી જે રીતે આગળ જઈ રહ્યું છે એની ગતિશીલતામાં અનેક ગણો વધારો થશે. અને જે સૌ મીડિયા મિત્રોએ આપના માધ્યમથી અહીંયા આગળ સ્ટેન્ડિંગમાં લીધેલા જે કામો છે એ નગરજનો સુધી પહોંચાડ્યા, તો આજે 2.5 વર્ષના અંતે જ્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી છે એ માટે હું તમામ મીડિયા કર્મીઓનો, જેને આપણે વાત કરીએ કે શહેરના વિકાસ, સર્વાંગી વિકાસની અંદર સાથ અને સહકાર મને 2.5 વર્ષ દરમિયાન આપ્યો છે, એ તમામ ચેનલ મિત્રોનો અને તમામ મીડિયા કર્મીઓનો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સુભાષ બ્રિજ જે છે એ અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે કે ત્યાંથી મુખ્યત્વે ટ્રાફિક પસાર થાય છે. જે નાની મોટી ક્ષતિઓ જે તે વખતે સુભાષ બ્રિજમાં જાણ થઈ હતી એટલે તાત્કાલિક ધોરણે આપણે કોઈ પણ જાનહાનિ કે બીજા પ્રશ્ન ના થાય એના કારણે આપણે ત્વરિત રીતે બંધ કરવામાં આવી હતી. એના પછી સુભાષ બ્રિજનું આખું સર્વે ફાઉન્ડેશન લેવલથી કરી અને આપણે ટેન્ડર કરવાનું આગળ નક્કી કરી અને કામગીરી કરવાની હાથ ધરવાની નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 2 ભાગમાં આપણે કામગીરી કરવાના છે. જે હયાત બ્રિજ છે અત્યારે એમાં જે સુપરસ્ટ્રક્ચર છે કે જ્યાં પ્રી સ્ટ્રેસ વાયરના ઇસ્યુના કારણે જે ઇસ્યુ થયો હતો, તો સુપરસ્ટ્રક્ચરને તોડી અને નવો સુપરસ્ટ્રક્ચર, જે સબસ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન છે એ સારી હાલતમાં એટલે એનું સ્ટ્રેન્થનિંગ પ્લસ આજુબાજુ 2 નવી લેન એડ કરવાનું આખું કામગીરીનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. બીજા પ્રયત્ને ટેન્ડરમાં એજન્સી આવી અને આજે સ્ટેન્ડિંગ મને મંજૂરી આપવામાં આવે છે. જેમાં જે હયાત બ્રિજ છે એના સુપરસ્ટ્રક્ચરને રિપ્લેસ કરી અને જે સ્ટ્રેન્થનિંગ કરવાનું છે એનો સમયગાળો 9 મહિનાનો છે. એટલે 9 મહિનામાં જે હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી હયાત બ્રિજ ઉપર જે ટ્રાફિક થતો તે રાબેતા મુજબ ચાલુ કરી અને ટ્રાફિકનો ભારણ જે બીજી જગ્યાએ ડાયવર્ઝન કર્યું છે ત્યાંથી ઓછો કરવામાં આવશે. એનું 9 મહિનાની આખો સમયગાળો છે. એની સાથે સાથે 2 જે લેન એક્સ્ટ્રા એમાં એડ કરવામાં આવેલ છે એને 24 મહિનામાં આપણે કામગીરી કરવામાં આવશું, કારણ કે એમાં ફાઉન્ડેશન લેવલથી આખું કામગીરી કરવામાં આવી રહી છે. એમાં 232 કરોડનું જે ટેન્ડર હતું એમાં 1.37% અબવ આવી અને આપણે એજન્સીને આપે છે. જે અંદાજિત ભાવ છે લગભગ એટલા જ ભાવે ટેન્ડર કરી અને આપણે કામગીરી કરવામાં આવી રહી છે. 9 મહિના એટલે આવતા વર્ષે લગભગ શરૂઆતમાં 2027માં આપણે જે એક્ઝિસ્ટિંગ હયાત છે રિપેરિંગ કરીને ટ્રાફિક માટે ખુલ્લું મૂકશું અને 24 મહિનામાં જે નવી લેન છે એડ કરીને આપણે કામગીરી પૂર્ણ કરીશું.